નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો B24 કલાક ન્યૂઝ। હવે જોઈએ આજના સમાચાર। બોડેલી અલી ખેરવા જૂથ ગ્રામ પંચાયતમાં આવેલ ફતેનગર તથા સંજરી પાર્કના રહીશો સ્ટ્રીટ લાઇટના અભાવે હેરાન પરેશાન। બોડેલીમાં આવેલ ફતેનગર મસ્જિદથી લઈ સંજરી પાર્ક સુધીનો રસ્તો બિસ્માર તેમજ લાઇટના અભાવના કારણે રાત્રિના સમયે વાહનોની અવરજવર થતા અકસ્માતનો ભય રહે છે। રહીશોના આક્ષેપ છે કે ગ્રામ પંચાયતમાં રજૂઆત કરવા જઈએ છીએ પરંતુ ત્યાં કોઈ હાજર મળતું જ નથી। જુઓ શું કહી રહ્યા છે ફતેનગર તથા સંજરી પાર્કના રહીશો। રિપોર્ટર હૈદર પઠાણ, બોડેલી। અવનવા સમાચાર જોવા માટે અમારી B24 કલાક ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો તેમજ બેલ આઇકન જરૂરથી દબાવજો। બોડેલીના ફતેનગરમાં અલી ખેરવા જૂથ ગ્રામ પંચાયતની અંદર 6 દિવસથી સ્ટ્રીટ લાઇટ નથી, તેની માટે રહીશો પરેશાન છે। મદ્રસો છૂટે છે, મસ્જિદ છૂટે છે, નમાજ છૂટે છે, તે ઘડીએ નાના છોકરાઓ, મોટા માણસો જે અવર જવર કરે છે રોડ પર અને અંધારા ઉલેચે છે, અંધારામાં અકસ્માતનો ભય છે। જો આ વિશે શું કહી રહ્યા છે ફતેનગરના રહીશો। 5 થી 6 દિવસથી આ લાઇટો સળગતી નથી। અમે પંચાયતમાં વારંવાર રજૂઆતો કરીએ છીએ રસ્તા માટે, લાઇટો માટે, પણ અહીં કોઈ ધ્યાન આપતું નથી। અહીં તમે જોઈ શકો છો કે મસ્જિદ પણ છે અને સ્કૂલ પણ છે। રાત વરાત અહીં નાના છોકરાઓ રમતા હોય, આ છે તે છે। આ મેઇન રોડ છે, અહીં આગળ ગાડીઓ અવર જવર વધારે થાય છે, તે માટે અમે રજૂઆતો કરતા રહીએ છીએ, પણ અહીં કોઈ અમને કોઈ જવાબ નથી આપતું કે કશું નહીં। એટલે અમે આજે આ રહીશો છે અહીં, આ જુઓ, આ બધા જ અહીં આવ્યા છે, પણ અમને હવે અમારી પાસે કોઈ રસ્તો છે નહીં સાહેબ। તમારે શું માંગ? બસ આ અમને નાની નાની સુવિધાઓ છે, અમારે કોઈ એવી માંગ નથી। અમારે લાઇટ ને રસ્તા સારા રહે, બસ બીજું કોઈ એવી માંગો છે નહીં। મારા ફળિયાની અંદર ખાડા બી એટલા બધા પડ્યા છે અને ખાડાની અંદર બધેથી પાણી બી નીકળે છે, કીધું છે પણ તે બી કોઈ કશું કરતો નહીં। વાત કરતા કોઈ આવતું નથી। હા, બધું બેઠવાનું, આ બાજુ કોઈ દેખવા આવતું નહીં। કેટલા હેરાન લાઇટો નહીં હરકતી, પંચાયતની ખાડા પડી ગયા છે, પાણીનું બધું આખા રસ્તે પાણી થઈ જાય છે, બધું અમારે વેઠવું પડે છે। આ બાજુ રસ્તા બી નહીં બનતા, કશું થતું નહીં અમારી બાજુ। લાઈન તૂટી જાય 6 મહિનાથી। હા, પંચાયતમાં રજૂઆત કરી તમે આ બાબત? પંચાયતની રજૂઆત તો બધી બહુ વખત કરી। એ લોકો આવે છે, દેખે છે અને પછી કરીશું એવું કઈ જતા રહે છે। આવતા નથી ઘડી, પછી કહે છે કે સારું 2 દિવસ પછી કરી નાખીએ, 1 દિવસ પછી કરી નાખીએ, એવું કઈ જતા રહે છે, પછી કોઈ દેખવા બી નહીં આવતું, એવું કરે છે। આવો જો શું કહી રહ્યા છે ફતેનગરના રહીશો। બોલો। અમે અંધેરા રહે છે, લાઇટ હરકતી નહીં, રાતે લારી લઈને જાઓ, 2 વાર મારી લારી પલટી થઈ ગઈ, 5 વતા તો ખર્ચા કોઈ હાલે। આખું દાડા મજૂરી કરો, 200 રૂપિયા મળે, પછી લારી પલટી ખાઈ જાય, તૂટી જાય, બધી અંધેરા લાઇટની વ્યવસ્થા બનાવો। ફતેનગર સંજરી પાર્ક છેલ્લા 8 દિવસથી સ્ટ્રીટ લાઇટ સળગતી નથી અને ગામડા જેવું વાતાવરણ અહીંયા થઈ ગયેલું છે। છોકરાઓ રમવા માટે નીકળે છે, મેઇન રોડ પર વાહનોની અવર જવર હોય અને છોકરાઓને એક્સિડન્ટની ભય સર્જાય એવી સમસ્યા ઉદ્ભવી છે। આ વિશે પંચાયતના અંદર લેખિત અરજી અને જાણ કરેલી છે, પણ આજ દિન સુધી આના માટે કોઈ પણ કાર્યવાહી કે કોઈ પણ પગલાં લેવામાં આવેલા નથી। તો આ જે સમસ્યા છે તેને તાત્કાલિક ધોરણે એને પૂર્ણ કરી અને બધાને લાઇટની વ્યવસ્થા મળે એવી અમારી અપેક્ષા છે।